બે પાઇપો પી અને ક્યુ ખાલી ટાંકીને અનુક્રમે 30 કલાક અને 36 કલાકમાં ભરી શકે. તો પી કેટલા 30 કલાક અને ક્યુ કેટલા તો કે 36 કલાકમાં ભરી શકે. પાઇપ આર એકલી 45 કલાકમાં સંપૂર્ણ ભરેલી ટાંકી ખાલી કરી શકે છે. તો આર કેટલું 45. તો સૌ પ્રથમ પી અને ક્યુ બંને પાઇપ ખોલવામાં આવે છે. 10 કલાક પછી આર પાઇપ ખોલવામાં આવે છે. તો કુલ કેટલા સમયમાં ટાંકી ભરાઈ જશે? હવે જો આ બધાનો લસા લો તો આપણે ટાંકીની ક્ષમતા 180 લીટર થઈ ગઈ. તો પી દર કલાકે કેટલું ભરતો હશે? 6 ભરતો હશે. ક્યુ દર કલાકે કેટલી 5 લીટર ભરતો હશે. અને આર દર કલાકે કેટલું ખાલી કરી શકતો હશે? તો કે 4 ખાલી કરતો હશે. ખાલી કરે એટલે આપણે એને શું લખવી? માઇનસ રાખવી. હવે જો પી અને ક્યુ ક્યાં લગી ચાલુ કરવાની? 10 કલાક લગી ચાલુ કરવાની છે. તો 5 ને 6 કેટલા 11. હવે 10 કલાક લગી હાલે તો 110 લીટર તો ભરાઈ ગઈ હશે. 10 કલાક હાલી તો 110 લીટર ભરાઈ ગઈ. બાકી કેટલું રહ્યું? 70 લીટર. હવે શું થાય? તો કે 11 લીટર આ તો ભરે, પણ જ્યારે આર ખોલવી તો 4 લીટર ખાલી કરતો હોય તો 11 ભરાતી હોય, 4 ખાલી થતી હોય કેટલી વધે? 7 લીટર દર કલાકે ભરાતું હોય. 7 વડે ભાગી નાખવી તો 70 લીટર ભરાતા કેટલી 10 કલાક બીજી થાય. તો પહેલા આપણને ખબર કે 10 કલાક કઈ હતી? તો કે એ પી અને ક્યુ ભરતા હતા અને 10 કલાક કઈ થશે? તો ત્રણેય ભેગા હોય ત્યારે. તો કુલ કેટલી કલાક થઈ? 20 કલાક થઈ ગઈ. ઓપ્શન 4 આપણો જવાબ. એક ટ્રેન મુંબઈથી સાંજે 4 વાગે ઉપડે અને 27 કિલોમીટરની ઝડપે અમદાવાદ તરફ જાય. બીજી ટ્રેન અમદાવાદથી સાંજે 6 વાગે ઉપડે છે અને મુંબઈ તરફ જવા 48 કિલોમીટરની ઝડપે આગળ વધે. હવે જો 4 થી 6 ત્યાં લગી તો ખાલી આ એક જ ટ્રેન હાલી હશે. તો 2 કલાક. 1 કલાકમાં 27 તો 2 કલાકમાં એને 54 કિલોમીટરનું અંતર તો કાપી નાખ્યું હશે. હવે પછી શું થાય? તો પહેલા આપણે 504 માંથી 54 બાદ કરી દો. 504 માઇનસ 54 તો કેટલા? 450 કિલોમીટર બાકી રહ્યું. હવે જો બંને એકબીજાની સામે આવે તો ઝડપનો શું થઈ જાય? સરવાળો. તો 27 ને 48 75. તો આ 75 કિલોમીટર પ્રતિ કલાક. અંતર કેટલું? 450. તો સમય ગોતી લે. 450 ભાગ્યા 75. 75 6 450. તો 6 કલાક આવી. હવે જો 6 કલાક ક્યારે આવી? તો કે 6 વાગ્યા પછી આવી, કારણ કે આપણે બેન ઝડપ પછી જ ગોતી. તો 6 વાગ્યા પ્લસ 6 તો 6 કલાક પ્લસ 6 કલાક તો કેટલા? 12 વાગી જશે. તો 12 AM. ઓપ્શન 1. 115 થી 290 સુધીના 17 ના તમામ અવયવો. તો 115 પછી કેટલા? 119 17 નો અવયવ. પછી 136, પછી 153, પછી 170, 187 17 17 ઉમેરતા 204, પછી 204 પછી કેટલા આવશે? 221, પછી 238, 255, 272 અને છેલ્લો કોણ આવશે? 289. હવે જો આ સમાંતર શ્રેણી થઈ, કારણ કે બધાનો તફાવત કેટલો? 17 17. તો જે સૌથી વચ્ચેનું પદ હોય એ આપણો શું થઈ જાય? સરેરાશ થઈ જશે. તો આ પહેલું પદ અને આ છેલ્લું પદ ગયું. બીજું પદ છેલ્લેથી બીજું, ત્રીજું ત્રીજું, ચોથું ચોથું, પાંચમું પાંચમું. તો વચ્ચે કોણ હોય? તો 204. તો 204 આપણે શું થઈ જશે? સરેરાશ. તો ઓપ્શન નંબર 1. સમાંતર શ્રેણીનું ચોથું પદ અને સાતમું પદ. તો સમાંતર શ્રેણીનું ચોથું પદ શું થાય? a પ્લસ 3d અને સાતમું શું થાય? a પ્લસ 6d. તો આ કેટલા આપ્યા? 14 આપ્યા અને આ કેટલા આપ્યા? 224. તો બીજું પદ ગોતવાનું. તો a પ્લસ d ગોતવાનું છે. તો હવે જો આમાંથી આ સમીકરણમાંથી આ બાદ કરો તો a કેન્સલ. 6d માંથી 3d જાય તો 3d વહી જાય અને 224 માંથી 14 જાય તો 210. તો d બરાબર શું થઈ ગયું? 210 છેદમાં 3. તો d બરાબર 70. હવે જો d બરાબર 70, હવે a બરાબર ગોતું તો આમાં મૂકી દો. તો શું થઈ જાય? a
બરાબર 14, તો 3D સામેની બાજુ જાય તો -3 ગુણ્યા 70 એટલે -210. એ બરાબર કેટલા મળી ગયા? 210 - 14 કરશું -196. તો એ બરાબર અહીંયા મૂકી દો -196 અને ડી બરાબર શું છે +70. -196 માં +70 કરો એટલે આપણો જવાબ આવે -126. ઓપ્શન નંબર 1. 124 ઓપ્શન નંબર 3. આમિર પેન્સિલ પર 50% અને 40% સતત 2 ડિસ્કાઉન્ટ આપો. સતત 2 ડિસ્કાઉન્ટ તો બંનેનો સરવાળો -50 -40 કારણ કે ડિસ્કાઉન્ટ હવે માઇનસ. અહીંયા શું થઈ જાય પ્લસ બંનેનો ગુણાકાર 50 ગુણ્યા 40 છેદમાં 100 0 0 ગયા -50 -40 -90 અને 4 × 20 તો આ કેટલું થયું -70. 70% ઓલો ડિસ્કાઉન્ટ થયું તો 2850 ના 70% ટકા કાઢવા છેદમાં 100 0 0 ગયા 285 ગુણ્યા 7 કરો તો 1995. ઓપ્શન નંબર 1. એમના એમ ટકા બરાબર 9409 હોય તો એમ સ્ક્વેર તો એમના એમ ટકા કાઢવા છેદમાં 100 બરાબર 9409. તો એમનો વર્ગ એમ ગુણ્યા એમ અહીંયા શું થઈ જાય 100 ગુણાકારમાં 9409 ગુણ્યા 100 એટલે પાછળ 2 0 મૂકી દેવાના તો જવાબ શું આવશે 9,40,900. ઓપ્શન 3. ₹3162 ની રકમને XYZ વચ્ચે એવી રીતે વેચવામાં આવે જો XY અને Z ના હિસ્સામાંથી અનુક્રમે 16, 14 અને 12 ઘટાડવામાં આવે તો તેમનો હિસ્સો 7:9:10 નો ગુણોત્તર હશે. તો Z નો નવો હિસ્સો કેટલો? તો જો x ના કેટલા 7x, હવે એમાંથી કેટલા ઘટાડ્યા 16 ઘટાડ્યા તો આપણે એને પ્લસ કરી દઈએ. y નો કેટલો 9x, એમાંથી કેટલા 14 ગણાય તો એને +14 કરી દે અને z ના કેટલા 10x માં આપણે કેટલા કરી દેવી 12 કરી દેવી. હવે ત્રણેયનો સરવાળો કરું ત્યારે આપણને 3162 મળી જવા જોઈએ. 7x 9x ને 10x તો એનો સરવાળો કેટલો 26x પ્લસ 12 14 અને 16 42 બરાબર આપણને કેટલા મળે 3162 રૂપિયા. તો 26x આ બાજુ 42 સામે બાજુ જાય તો 3162 -42 26x બરાબર કેટલા આવી ગયા 3162 -42 એટલે 3120. હવે x ગોતવો હોય તો x બરાબર શું થઈ જાય 3120 ભાગ્યા 26. 26 વડે છેદ ઉડાડો તો 120. હવે જો x બરાબર આપણને કેટલા મળે 120 તો અહીંયા મૂકી આપણે કોનું ગોતવાનું z નું. z બરાબર શું થઈ જાય 10 ગુણ્યા 120 પ્લસ 12 120 ગુણ્યા 10 એટલે 1200 1200 પ્લસ 12 એટલે 1212. ઓપ્શન નંબર 3. નીલમ અને રજનીની હાલની ઉંમરનો ગુણોત્તર 7:9 તો 7:10. 4 વર્ષ પછી 8:11 તો 8:11. હવે જો આ બે વચ્ચે ગેપ કેટલો એકનો અહીંયા કેટલો એકનો તો અહીંથી ના જે વધ્યું એ બંનેમાં સરખું જ વધ્યું હોય તો કેટલા એક ભાગે કેટલું વધ્યું તો કે 4 વર્ષ વધ્યા. તો કોની રજની એટલે નીચેનો ભાગ તો 10 ભાગે કેટલા 1 ભાગે 4 તો 10 ભાગે કેટલા હોય 40 વર્ષ. ઓપ્શન 3. y ના 25% તો y ગુણ્યા 25 ના છેદમાં 100. z ના 52% તો 52 ના છેદમાં 100. 100 બે બાજુ ઉડી ગયા તો y ના છેદમાં z બરાબર 52 ના છેદમાં 25. હવે શું કીધું z એ y ના d ના છેદમાં 13% છે તો z બરાબર શું છે y ના એટલે d ના છેદમાં 13 અને ટકા કાઢવા છેદમાં 100. તો z બરાબર આપણે અહીં કિંમત મૂકી દઈએ z ની કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થઈ જાય y ના છેદમાં y ગુણ્યા d
ગુણ્યા છેદનો છેદ અંશમાં 1300 બરાબર 52/25. વાય વાય ઉડી ગયા તો 13 ચોક 52 અને 25 ચોક 100. ચારે ઉડે તો 25 ચોક 100 તો 52 ગુણ્યા 25 તો ડી બરાબર શું હોય તો ડી બરાબર શું હોય તો 25 ગુણ્યા 25 તો 25 નો વર્ગ 625. ઓપ્શન નંબર 4. રમણભાઈ પાસેના ચોથા ભાગના તો રમણભાઈનો ચોથો ભાગ 4/4. આનંદભાઈ પૈસાના છઠ્ઠો ભાગ તો A/6 કરી દઈએ. આ બે શું કીધું બરાબર ભાગ છે તો આપણે બરાબર કરી દીધો. તો આપણે આનું ઉપરથી એવું કહીએ કે R/A બરાબર 4/6. હવે જો બંને પાસે મળીને 720 હોય તો તેમની વચ્ચેનો તફાવત કેટલો? બંને એટલે આ બેના ભેગા તો 4 ને 6 કેટલા 10. 10 ભાગે કેટલા છે 720. તો બેનો તફાવત તો 6 માંથી 4 જાય તો 2 ભાગ 10 ભાગે 720 તો 2 ભાગે કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 10 તો 2 ગુણ્યા 720 છેદમાં 10 0 0 ગયા 72 દુ 144. ઓપ્શન નંબર 2. એ અને ડી અનુક્રમે 32 કલાકને 40 તો એ અને ડી એ કેટલો 32 કલાક અને ડી કેટલો 40 કલાકમાં ભરે છે. જો બંને પાઇપ એક સાથે ખોલવામાં આવે અને કેટલાક સમય પછી ડી ને બંધ કરી દેવામાં આવે જેથી 25 કલાકમાં ભરાઈ જાય આખી ટાંકી. હવે જો બંનેનો લસા લેવો પડશે તો બંનેનો લસા કેટલો 160. એ કલાકમાં કેટલું કામ કરતો હશે 5 લીટર ભરતું હશે અને ડી કેટલો 4 લીટર ભરતું. હવે જો એ ડી બંધ કર્યો હોય આપણે તો એ તો 25 કલાક કામ કર્યું હોય તો એ 25 કલાક કામ કર્યું હોય તો કેટલું ભર્યું 125 લીટર ભરી દીધું હોય. ટાંકી કેટલી હતી 160 ની હતી એમાંથી 125 લીટર કોણ એ આખો ભરે છે. બાકીનું કેટલું કે 160 માંથી 125 લીટર કાઢી નાખો તો કેટલા વધશે 35 લીટર. હવે 35 લીટર કોણે ભર્યું હોય તો કે ડી એ ભર્યું હોય. ડી માટેનો સમય તો 35/4 કલાક. ઓપ્શન 1. 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ટ્રેન ચાલતી ટ્રેન 21 મિનિટમાં પ્લેટફોર્મને પાર કરે છે. જો ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સરખી તો ટ્રેન એક્સ લ્યો તો પ્લેટફોર્મ કેટલું એક્સ થાય તો કુલ અંતર કેટલું થયું 2x થઈ ગયું. અને ઝડપ કેટલી તો કે 16 કિલોમીટર પ્રતિ કલાક. હવે 21 મિનિટ આપીને આપણે કલાકમાં ફેરવીએ તો છેદમાં 60. 8 દુ 16 તો x બરાબર શું આવી ગયું 7. x બરાબર 8 ગુણ્યા 21 છેદમાં 60. હવે જો આ જે મળશે આપણને જો કિલોમીટરમાં ગોતું તો અમારે મીટરમાં ફેરવવો તો ગુણ્યા 1000 કરવા પડે તો 0 0 ગયા 3 દુ 6 અને 3 સત્તા 21 2 વડે જાય તો 4 7 ચોક 28 ગુણ્યા 100 એટલે 2800 મીટર. ઓપ્શન 1. એક વ્યક્તિ 1274 પ્રતિ ટેબલ વેચે છે. એકમાં 30% નફો કમાઈને બીજામાં 30% ગુમાવે છે. તો પહેલા 130% વેચ્યું હશે કારણ કે 30% નફો તો એની આપણે મૂળ કિંમત ગોતી લઈએ તો 100 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 130 તો 1274 ગુણ્યા 100 છેદમાં 130 0 0 ગયા 13 58 તો કેટલા હશે 980 રૂપિયા હશે. બીજામાં શું કરે તો 30% નુકસાન કરે તો એને 70%માં વેચ્યું હશે 70 એ 1274 તો 100 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 70 તો 1274 ગુણ્યા 100 છેદમાં 70 0 0 ગયા 7 વડે ઉડાડો તો 182 સત્તા તો આ કેટલાની હશે 1820. તો કુલ ખરીદ કિંમત કેટલી થઈ ગઈ 980 અને 1820
તો 2800 રૂપિયા શું થઈ જાય એની કુલ ખરીદ કિંમત. હવે જો બંને 1274 તો બે વખત એને વેચ્યું તો કેટલામાં કુલ વેચાણ કિંમત કેટલી થઈ જાય? વેચાણ કિંમત કેટલી થઈ જાય તો કે 2548. ખરીદી હતી 2800 માં, વેચી 2500 માં, 28 માં. તો આપણે શું ગોતવાનું? નુકસાન. તો ખોટ બરાબર શું થઈ જશે? ખરીદ કિંમત 2800 માઇનસ વેચાણ કિંમત 2548. તો બરાબર કેટલા આવશે? 252. ઓપ્શન નંબર 3. 4, 5, 6, 7 ના ગુણાંકમાં હોય તેવી સૌથી નાની સંખ્યા તો લસા લેવાનો કીધો છે. કોનો 4, 5, 6, 7 અને 8. તો પેલા 2 વડે ભાગો તો 2, 5 ના 5, 3, 7 ના 7 અને 4. પાછો 2 વડે ભાગાલશે તો 1, 5, 3, 7 ને 2. હવે જોઈ લો કાંઈ અવિભાજ્ય બધી સંખ્યા આવી જાય સઅવિભાજ્ય એટલે બધાને ગુણાકાર તો 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 1 5, 4 એકા 4, 4 પંચા 20, 20 તેરી 60, 60 દુ 120, 120 સત્તા 840. ઓપ્શન નંબર 3. જો પી ના છેદમાં ક્યુ બરાબર આર ના છેદમાં એસ બરાબર ડી ના છેદમાં યુ બરાબર 5 ના છેદમાં 9. હજુ પી આર અને ટી ત્રણેય સરખા થઈ ગયા કેટલા? 5. ક્યુ એસ અને યુ ત્રણેય કેટલા થઈ ગયા? 9. તો હવે જો 6 પી 3 આર અને 9 ટી બધે હું સરખું છે એવું કહી શકું કારણ કે પી આર ટી સરખા. તો 6 ને 3 9, 9 ને 9 18, 18 ટી આપણે રાખી દઈએ છેદમાં ક્યુ એસ અને યુ ત્રણેય સરખા તો 6 ને 3 9, 9 ને 9 18, 18 છેદમાં આપણે યુ રાખી દઈએ 18 18 ઉલટી ગયા તો ટી ની કિંમત કેટલી? 5 અને યુ ની કિંમત કેટલી? 9. તો 5/9 ઓપ્શન 3. જો a બરાબર 1 b બરાબર b અને c બરાબર 4 હોય તો a² b² c² કૌંસમાં 2ab bc. હાલો a એટલે 1 નો વર્ગ 1 પ્લસ b² એટલે 2 નો વર્ગ 4 પ્લસ c² 4 નો વર્ગ 16 પ્લસ 2 કૌંસમાં ab a એટલે 2 ગુણ્યા 1 એટલે 2 પ્લસ bc 2 ગુણ્યા 4 એટલે 8 પ્લસ ca 1 ગુણ્યા 4 એટલે 4. 8 ને 2 10, 10 ને 4 14, 14 દુ 28. તો 1 પ્લસ 4 પ્લસ 16 પ્લસ 28. 16 ને 4 20, 20 ને 20 40 ને 8 48 ને 1 49. ઓપ્શન નંબર 2. જો 2/5 1/5 પ્લસ 2/b બરાબર 1 હોય તો હવે જો 2/છેદ સરખો હોય તો ઉપર ડાયરેક્ટ સરળ 3/5 પ્લસ 2/b બરાબર 1. તો 2/b બરાબર શું થાય? 1 માઇનસ 3/5. આ છેદ સરખો કરવા 5 વડે ગુણવા પડે તો ઉપર 5 વડે ગુણે તો શું થઈ ગયું? 2/b બરાબર 5 માઇનસ 3 છેદમાં 5. તો ઉપર શું હોય? 2/5. હવે જો 2/5 બરાબર 2/b હોય b ની કિંમત સીધી ખબર પડી જાય કેટલી? 5. ઓપ્શન. જો સમાંતર શ્રેણીનું ચોથું પદ તો a પ્લસ 3d આપ્યું હે કેટલું? 22. અને સાતમું પદ તો a પ્લસ 6d બરાબર કેટલું આપ્યું? 884. તો a બરાબર આમાંથી ના બાદ કરો તો એ હોય કે 3d વધ્યું. 3d બરાબર શું? 184 માઇનસ 22 તો કેટલા આવશે? 162. હજુ 3d ની કિંમત હું સીધી મૂકી દઉં તો એ મળી જાય. a બરાબર શું થઈ જાય? 22 માઇનસ 162. d બરાબર શું થઈ જાય? 162 ના છેદમાં 3
તો 3×5 = 54. હવે અમારે બીજું પદ ગોતવું છે. તો બીજું પદ શું થાય? a પ્લસ b. તો એની કિંમત અહીંયા છે, એમાં હું ખાલી 54 ઉમેરી દઉં એટલે મને બીજું પદ મળી જાય. બીજું પદ મને કેટલું મળશે? 54 ને 22 તો 6, 5, 76 માઇનસ 162. તો 162 માંથી આપણે 76 ઘટાડી દઈએ તો કેટલા? 86 વધશે. કેવા પણ? માઇનસ 86. ઓપ્શન નંબર 1. દુકાનદાર 30% નફા પર પેન વેચે. તો આપણે પેલા દુકાનદાર ખરીદ કિંમત 100x ધારી લીધી. 30% નફો તો 130x માં એ વેચતો હશે. 10% ઓછી કિંમત તો 100 માં ખરીદતું તો હવે કેટલામાં ખરીદશે? 90x માં ખરીદશે. અને 90 રૂપિયા ઓછા તો વેચાણ કિંમત કેટલી? 130 હતી. 30x એમાંથી 90 રૂપિયા ઓછા તો તેને 20% નો નફો થયો. તો તેની મૂળ કિંમત. હવે જો આપણે આના 120% કરીએ એટલે આ મળી જવું જોઈએ તો જ 20% નફો થતો. 90x ના 120% ટકા કાઢો છેદમાં 100 બરાબર 130x માઇનસ 99. તો અહીંયા 0 0 ગયા, આ 0 0 અહીંયા ગયા તો શું હોય? 12 9 108x બરાબર 130x માઇનસ 99. 99 ના બાજુ 130, 108 ના બાજુ તો શું થઈ ગયું? 99 બરાબર 22x. હવે આપણે ગોતવાના કેટલા? 100x ગોતવાના. તો આપણે એવું કહીએ કે x બરાબર 99/22. તો હું બંને બાજુ 100 વડે ગુણી દઉં તો આ બાજુ 100x બરાબર શું થઈ ગયું? 99 × 100 છેદમાં 22. 11 9 99, 11 દુ 22, બે વડે જાય તો 50. 50 × 9 તો 450. ઓપ્શન 2. જો ત્રણ સંખ્યાઓ 8:6:3 નો ગુણોત્તર હોય તો તેમના વર્ગોનો સરવાળો. તો 8 નો વર્ગ 64 પ્લસ 6 નો વર્ગ 36 પ્લસ 3 નો વર્ગ 9 બરાબર 981. તો સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત. તો અહીંયા જો આપણે x² હારે લેવું જ પડે કારણ કે ત્રણેયમાં x વડે ગુણ્યા જશે. તો x² બરાબર કેટલા આવી જશે? 36, 64 ને 37 100 તો 109 બરાબર 981. તો x² બરાબર શું થઈ જશે? 981 ભાગ્યા 109. 109 9. તો x² બરાબર 9. તો x બરાબર કેટલા આવી ગયા? 3. હવે શું કીધું? સૌથી મોટી અને સૌથી નાની. સૌથી મોટી કોણ? 8 અને સૌથી નાની કોણ? 3. તો વચ્ચે કેટલા? 5x નો ગેપ હોય તો 5 × 3 તો કેટલા આવશે? 15. ઓપ્શન 4. એક વર્ગમાં 20 વિદ્યાર્થીઓની સરેરાશ ઉંમર 23 વર્ષ તો સરવાળો કેટલો? 23 × 20 446 વર્ષ થયા. જો 44 વર્ષનો નવો વિદ્યાર્થી વર્ગખંડમાં જોડાય તો 44 વર્ષ વર્ગખંડમાં જોડાણ તો 21 વિદ્યાર્થીની સરેરાશ. તો પેલા સરવાળો ગોતી લો. 6 4 10 વધી 1 504. આ શું મળ્યો આપણને? સરવાળો. એનું ભાગ્યા હું સંખ્યા કરી નાખું 21 તો મને આ શું મળી જશે? સરેરાશ મળી જશે. 504 ભાગ્યા 21 તો 21 2 42 8 અને 21 ચોક 84 તો 24 વર્ષ આપણો જવાબ ઓપ્શન 3. એક ટ્રેનની કુલ યાત્રા 6/7 ભાગ તેની સામાન્ય ઝડપે પૂરી કરે. બાકીનું અંતર તેની સામાન્ય ગતિના 1/5 ઝડપે આવરી લેવામાં આવે છે. તો જો 6/7 ભાગ એની સામાન્ય ઝડપે પૂરું કર્યું તો 1/7 ભાગ બાકી હોય હવે કેનો હતો? કે 360 નો.
630 નો, તો કેટલું 90 કિલોમીટર બાકી છે એને. હવે એને શું કર્યું, જો 90 કિલોમીટરમાં 90 કિલોમીટરમાં એને ઝડપ કેટલી કરી નાખી, ધીમી કરી નાખી. તો આપણે એવું માન્યું કે એને પેલા v જેટલી ઝડપ હોત તો ટાઈમે ટાઈમે પહોંચી જવાનો, પણ એને પાંચમા ભાગની કરી. તો v નો પાંચમો ભાગ તો 90 ગુણ્યા v ના છેદમાં પાંચમો ભાગ. 5 ક્યાં વહી ગયો ઉપર, તો કે 405 ના છેદમાં 20. હવે જો ઝડપ ને એ બધું આપણે કેમાં કિલોમીટર પ્રતિ કલાકમાં જ વાત કરી, તો 240 મિનિટ, તો આપણે એવું કહીએ કે 4 કલાક છે, 4 અવર. હવે જો મોડી પડે તો એની ઝડપ ઓછી હશે, એમાંથી આપણે 90 ના છેદમાં 20 બાદ કરીએ. 90 ના છેદમાં 20 બાદ કરીએ તો આપણને શું મળે, 4 કલાકમાં. તો છેદ સરખો હોય તો ડાયરેક્ટ અંશની બાદ બાકી, તો 450 માઇનસ 90 છેદમાં 20 બરાબર 4. 450 માંથી 90 છે 360, અને 4 ને આ બાજુ લઈ લો, 20 ના ઉપર હોય ગયું, તો 9 ચોક 36, તો 90 કિલોમીટર પ્રતિ કલાક આપણી ઝડપ હશે. ઓપ્શન 4. બે સંખ્યાનો ગુણોત્તર 2 ના જેમ 3 છે, અને સંખ્યાનો ગુસા 12 આપ્યો. તો ગુસા 12 આપ્યો તો 2 માંથી લીધો હોવો જોઈએ, તો આ કેટલી હશે, 24 અને 36. તો બે સંખ્યાનો સરવાળો, તો સરવાળો કરો, 6 4 10 વધી 1 3 ને 3 6, તો કેટલી આવશે, 60. ઓપ્શન. અમર એક પરીક્ષામાં 30% મેળવ્યા, તો 30% મેળવ્યા છે અને 50 માર્કથી નાપાસ થયો. 50 માર્કથી આવ્યા હોત તો એ પાસ થઈ જાય. તો પરીક્ષામાં પાસ કરવા માટે 50% માર્ક જરૂરી. તો હવે જો અહીંથી ખબર પડે કે 30% માંથી 50% જવા માટે 50 માર્ક જરૂરી, તો એ કેટલા બરાબર, તો કે 20% બરાબર 50 માર્ક. તો મહત્તમ એટલે 100% જો મળે, તો અહીંયા કેટલા ગણા થયા, 5 ગણા થયા. આ બાજુ શું થાય, 5 ગણા, 50 ના 5 ગણા કેટલા, 250. તો મહત્તમ માર્ક કેટલા હશે, કુલ ગુણ 250. ઓપ્શન. વસ્તુની ચીનની કિંમત પર પડતર કિંમત કરતા 50% વધુ, તો પડતર કિંમત આપણે કેટલી ધારશું, 100. તો એને ચિહ્નિત કિંમત કેટલી કરી નાખી, 50% વધુ, તો 150 કરી હોય. જો ખોટ ના થાય તો દુકાનદારે પોતાની વસ્તુમાં કેટલા ટકાની મહત્તમ છૂટ એટલે ડિસ્કાઉન્ટ આપવું જોઈએ. હવે જો 6 રૂપિયામાં વહી જાય તો એને ખોટ તો ન થાય. આપણે માન્યું કે વસ્તુ કેટલા વેચવાની, 100 રૂપિયા, તો એને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપવું પડે ચિહ્નિત કિંમત ઉપર. તો 50 રૂપિયા ડિસ્કાઉન્ટ કોનું ઉપર, ચિહ્નિત કિંમત, ટકા ગોતવા ગુણ્યા 100. 50 તેરી અને 100 ભાગ્યા 3, તો 33.33%. ઓપ્શન 4. હવે પોઈન્ટ પછી 2 અંક, પોઈન્ટ પછી 2 અંક ગુણાકાર થાય તો પોઈન્ટ પછી કેટલા અંક થવા જોઈએ, 4. તો ઓપ્શન 1 જ છે, તો 1 આપણો જવાબ. 8 પ્લસ 37 ભાગ્યા 2 પ્લસ 56 ભાગ્યા 4 પ્લસ 3 ગુણ્યા 2, તો 8 પ્લસ 38 ભાગ્યા 2, તો 19 દુ 38 પ્લસ 56 ભાગ્યા 4, તો 14 ચોક 56 પ્લસ 3 ગુણ્યા 2, તો 2 તેરી 6, તો 14 ને 6 20, 20 ને 19 39, 39 ને 8 47, તો ઓપ્શન નંબર 1. 9 શિક્ષકોના એક જૂથમાં શિક્ષક જૂથ છોડે છે અને નવો શિક્ષક જૂથમાં જોડે, જેના કારણે શિક્ષકોની સરેરાશ ઉંમર 3 વર્ષ પહેલાની સરેરાશ જેટલી થઈ. હવે 3 વર્ષ પહેલા બધા શિક્ષકો 3 ઓછા હોય તો સરેરાશ જ 3 ઓછી હોય. તો જૂથમાં જોડાનાર શિક્ષકની ઉંમર કેટલી, 51 વર્ષ હતી, તો નવા શિક્ષકની ઉંમર શોધો. તો પેલા કેટલી આપણે x ધારી લેવી, તો 9x. એમાં શું થાય તો કે 51 વર્ષનો શિક્ષક છોડીને જાય ને કોઈ y ઉંમરનો શિક્ષક આવે તો શું થઈ જાય, તો કે 3 વર્ષ પહેલા તો x - 3 હશે સરેરાશ, અને ત્યારે શિક્ષકો કેટલા 9 જ હતા. તો કેટલું 9x માઇનસ 51y, 51 પ્લસ y બરાબર અહીંયા શું થઈ ગયું, 9x માઇનસ 27. તો બંને બાજુ 9x 9x ઉડી ગયા, y બરાબર શું થઈ જાય, 51 માઇનસ 27.
તો 51 માંથી 27 જાય તો કેટલા વધશે? 24 વર્ષ. ઓપ્શન નંબર 3. x plus 1 upon x બરાબર 5. x સ્ક્વેર પ્લસ 1 upon x સ્ક્વેર, તો બંને બાજુ વર્ક કરી દો. x સ્ક્વેર પ્લસ 1 upon x સ્ક્વેર પ્લસ 2 બરાબર 5 નો વર્ગ 25. x સ્ક્વેર પ્લસ 1 upon x સ્ક્વેર બરાબર 25 માઇનસ 2, તો કેટલા? 23. ઓપ્શન નંબર 4. આમાં જો શોર્ટકટ છે, જ્યારે પ્લસ આપ્યા હોય ત્યારે -2 કરવાના, જ્યારે માઇનસ આપે ત્યારે શું કરવાના? +2 કરવાના. કેમાં? તો કે આના વર્ગમાં. એક સ્થળ પરથી 1:30 PM વાગે ઉપડેલી એ જ દિવસે 8:50 PM વાગે બીજા સ્ટેશનથી પર પહોંચે. ટ્રેનની ઝડપ કેટલી? 25 મીટર પ્રતિ સેકન્ડ. આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવા માટે 18/5 વડે ગુણી દો. 25 25 ને 18 × 5 90 કિલોમીટર પ્રતિ કલાક. હવે જો સમય મળી જાય તો કે 8:10 નું બીજું શું લખી શકું? 7 ને 70 લખી શકું. તો 7 ને 70 માંથી હું 1:30 1 કલાક ને 30 7 કલાકે 7:30 70 માંથી 1:30 બાદ કરી નાખો તો કેટલા વધશે? 6 કલાક ને 40 મિનિટ. તો 6 કલાક ને 40 ને આપણે એવું લખ્યું 6.2/3 અથવા 20/3 કલાક. તો અહીંયા જો 90 ઝડપ આપી, સમય મળી ગયો, બંને ગુણાકાર કરો. 90 × 20/3 30 તેરી 90 30 × 20 તો કેટલા આવશે? 600 કિલોમીટર. ઓપ્શન 1 3.